हेलो फ्रेंड, तो आज मैं लेके आई हूँ श्रीखंड की रेसिपी, वो भी ओए विदेश में है। तड़पेस, क्या है तुझे? इट्स नॉट अ श्रीखंड, इट्स अ श्रीखंड. तो ये श्रीखंड नहीं है, ये योगर्ट है। ओके, तो हम इससे बनाएंगे श्रीखंड. कैसे बनाएंगे वो भी बता दो। ओके, सुनो. तो हम इसके अंदर बहुत सारे इंग्रेडिएंट्स डालेंगे. कौन से इंग्रेडिएंट्स? खत्म। वो एक काम करो, वो आप ही दिखाओ. આ ગયા ને લાઈન पे. તો એના માટે મેં ગ્રીક સ્ટાઇલ યોગર્ટ લીધું છે. એને એક બારીક પતળા કાપડમાં આપણે બાંધવાનું છે. તો મેં એને આ રીતે કાપડમાં બાંધીને 12 થી 13 કલાક સુધી આ રીતે લટકાડી રાખ્યું છે દેશી સ્ટાઇલમાં. જુઓ છો નીચે પાણી પડે છે. ચીકણાશ બધી જતી રહેશે અને છેલ્લે આવા ફોર્મમાં આપણને મળશે યોગર્ટ. પછી એને આપણે પ્રોપર હલાવી દઈશું મિક્સ કરીને. એમાં સ્વાદ અનુસાર આપણે ખાંડ નાખીશું અને પછી મેં ઓવરનાઇટ શોક કરેલા રહ્યા એ ડ્રાયફ્રૂટ્સ એ નાખ્યા છે એટલે એ પોચા જ રહેશે. પછી આપણે ફ્લેવર માટે ઇલાયચી પાવડર નાખીશું. તો 1 ચમચી ઇલાયચી પાવડર નાખ્યો છે. તો માધવીનો ફેમસ શ્રીખંડ રેડી છે, આવી જાઓ.